છે હવે? હા, શું થયું તમને? શમાઈ, તમે વળી 2 વાગે એક હારે? લે, મારી સાસુમાની તબિયત ખરાબ હોય અને હું ના આવું એવું બની શકે ખરું? કેટલી ચિંતા છે અમને તમારી. આ દવાખાને ગયા તા કે નહીં? ગઈ હતી ને. તો ડોક્ટરનું શું કેવું છે? ટીબી થઈ ગઈ? ના ના, તો બસ આ વાતાવરણના કારણે સારું નથી થતું અને આમ પણ ઉંમર થઈ ગઈ એટલે રિકવર થતા વાર લાગે ને. સમયસર દવા તો લ્યો છો ને પાછા, કારણ કે જ્યાં સુધી અમને ખબર છે ત્યાં સુધી તમે દવામાં બહુ કાચા છો. હા, થાય છે પણ એવું કે દવા પીવ અને વોમિટ થઈ જાય છે. કહેવાય છે કે એક દવાખાનું જો શરીરમાં ઘર કરી જાય ને તો ક્યારેય સારું નથી થતું. તમે દવા પીવો છો એટલે તમને ઉલટી થઈ જાય છે એવું જ છે ને? હા તો એ કામ કરાય નહીં. આ જેટલી પણ તમને દવા આપી છે એ જમવામાં ભેગી કરી દેવાય, એટલે તમે જમી લેશો તો દવાઈ સાથે સાથે જતી રહેશે એટલે ખબર જ નહીં પડે તમે દવા ક્યારે પી લીધી. બરોબર છે. પણ કેટલો સમય દવા પીશ? ઘણા સમયથી દવા ચાલે છે એ પણ તો જ્યાં સુધી તબિયત ખરાબ હોય ત્યાં સુધી દવા પીવી પડે, બાકી થોડી દવા પીવાની હોય. પણ બેટા મારી 2 દીકરીઓ સાથે કેમ ન આવી? એને એને સાથે લઈ આવી જોઈએ ને. હવે એને છે ને ઘરના કામ હોય ને, અને આ મેં એને કીધું કે તમે જઈ આવો, એ પછી આવશે પાછી. હા, સમજ્યા? પણ મારી 2 દીકરીનું જો મોઢું જોઈ લે ને તો મને એમને એમ સારું થઈ જાય. કેવી બસ, વાત કરી તમે. હા. તમારી દીકરીનું મોઢું જ જોવું છે. આપણા ચારેયનો આર્યો રહ્યો છે ને ફોટો અહીં છે, દેખાય. છે મારી પાસે. જો આ 1 2 3 ને 4 છે ને, ચારે ચાર અમે કેવા રોડા લાગીએ. આ જોડ તમે લઈ દીધી તી મેં પહેરીશ હો. આ લાગે છે ને એકદમ. હા, પણ મારી દીકરીની તબિયત તો સારી છે ને બેયની? અરે ઘોડા જેવી, એટલે કે કોરા જેવી છે. હા, એક નંબર તબિયત છે. કુમાર, હા. આ તમે લોકો આવી રીતના આવતા રહ્યો ને તોય તે મારું દુઃખ અડધું હળવું થઈ જાય. એટલે જ તો આવ્યા તમને હળવા કરવા. પણ મારી દીકરીઓને થોડા દિવસ મારા ઘરે મોકલો ને. એ ન થઈ શકે, માફ કરજો. એમાં એવું છે ને કે તમને તો ખબર છે મારા ઘરમાં જમવાનું બનાવી શકે એવી તમારી એક દીકરી જ છે. એ જ જો અહીંયા આવતી રહેશે તો અમારે જમવાના ફાફા પડી જશે. તો તમે પણ સાથે અહીંયા આવી જાઓ. અરે તો પછી મારા પપ્પાને અને મારા મમ્મીને સાચવે કોણ? મારા પપ્પાની ખબર છે ને, હે હાજરાનો જ જોઈએ એને પાછો. હા, ખબર છે ને. આ તે વાંધો નહીં, ટાણે છે ને દવા પી લેજો એટલે છે ને સારું થઈ જાય અને કઈ ઉપાધિ નહીં કરે. હા, અને એવું હોય ને તો આ પેલા ઘનશ્યામભાઈ નથી તમારા ઘરની બાજુમાં, આ નાકા પર એમનું ટિફિન બંધાવી લેવાનું. કે શાંતિથી તમારે જમવાનું બનાવવાની ઉપાધિ નહીં. હા, એ તો બધું થઈ જાય. હા, ત્યાં પેન્શન તો તમારે આવે જ છે, એમાંથી ખર્ચો તો બધો નીકળી જ જાય. છતાંય કઈ ઘટે કરવે તો અશોકભાઈ કહેજો તમ તારે. હા, અશોકભાઈ વધારાનો છે ને હાલો તો આવજો હો. હા, આવજો. એ હા. એ હા, ધ્યાન રાખજો તમારું હો ને. હા. હે રામ, સારું થયું. હાલો, આ એક કામ તો પીતું. હા હા. તું છેલ્લે હું બોલ્યો કઈ હું બોલ્યો તો? કે અશોકભાઈ ને ઘટે તો કહેજો. અશોકભાઈ ઘટે તો કહેજો. હા, એટલે તમને- પૈસા ઘટે તો અશોકભાઈ ને કહેજો એમ બોલ્યો તો ને. અરે રે, ઈ વાતનું ખોટું લાગ્યું તમને? આમ જુઓ, હું તો છે ને ખાલી કેવા ખાતર કીધું તું. અને બીજી વાત હા. કે કદાચ ને ઘટે ને તમને કીધું હોય તોય તમારે ક્યાં ખજાને ખોટ છે? આ ભગવાનની દયા છે તમારે તો. હા, ભગવાનની કેવી દયા છે ને ઈ મને ખબર છે, પણ હું કહું હું થોડાક દી છે ને આ મમ્મીજીને તારી ઘરે લઈ જા એટલે સારું થઈ જાય. કેમ તમે ઉપવાસ રાખ્યો છે મમ્મીને ના લઈ જવાનો? મારી હું વાત કરશો, તારું કહું છું હું. અરે કહેવાય ને કે ઘરના જો મોભી વ્યક્તિને ક્યાંય લઈ જવા હોય ને તો ઘરના વડીલો એટલે કે મોટા વ્યક્તિઓ લઈ જાય. મારા કરતા તમે ઉંમરમાં મોટા, અનુભવમાં મોટા, બધી રીતે મોટા, તો મારા સાસુમાને એટલે કે આપણા સાસુમાને સાચવો પણ તમે. મારી વાત સાંભળ, તારી ઘર ફરતે નકરા ઝાડવા છે ને એટલે છે ને એને સારો ઓક્સિજન મળે, સમજો એટલે કહું છું. તો પણ તમે ગાર્ડનમાં લઈ જઈને એમને સાચવો ને, વાંધો નહીં તમ તારે. મારા બેનને કહી દેવાનું કે સવારથી તું છે ને તારે માને લઈને ગાર્ડનમાં વહી જવાનું, એટલે ફરતી કોર નીકળા ગાર્ડનમાં ઝાડવા જ હોય, ઓક્સિજન કાઢીને દે તમ તારે. જો ખોટી માથાકૂટ મારી હારે ઘરમાં
સમજો તું. અને નકર છેલ્લે આ વાત જ આવીને ઊભી રહે ને આને છે ને સારું થાય એવું લાગતું નથી. તો એક સમજો. કામ કરો ની હું તમે કંઈક રસ્તો કરી નાખો ની જમવા બમવા મુંદડા દવા નાખો ને એટલે વાત થાય પૂરી. મારે કાંઈ ખૂન નથી કરવો, પછી જેલમાં કોણ તું જાય લે. તો તમે કરો છો તમે જ જાઓ ને, હું શું કામ જાઉં? હું તો ખાલી સલાહ આપું તમને. મારી વાત સાંભળ. શું? જો આને સ્વીટીનું બહુ છે બરોબર. ના ના એમ એટલે- તો એને જીજ્ઞાબેન નું બહુ એ છે. હવે મોટી છે, નાની દીકરી હોય ને ઈ વાલી હોય અને નાનો જમાઈ વાલો હોય. વાલા નાના જમાઈને દીકરી જ હોય, પણ કામ કોનું પડે? મોટા જમાઈને દીકરીનું. એટલે સાચું કહું, હું તો જે કહેવાય ને કે યોગ્ય વાતું હોય ને એ જ કરું, બીજું તો હું કરું જ નહીં. ભાઈ યોગ્ય હું છે ને હું નહીં ને મને બધી ખબર છે. સમજો તું. શું? યોગ્ય એ જ છે કે તું તારી ઘરે થોડાક દી લઈ જાય એટલે સારું થઈ જાય, પછી પાછો મૂકી જાજે ને. કેમ તમારા હાથમાં મહેંદી મૂકી છે? તમે અરે મારા બાપા એક તો છે, હવે કે મારે બાપા ને માં બેય છે, હાથ પર બે છે ને એટલે તમારે 3 થઈ જાય એટલે કહું છું. તો તમારે બે થઈ જાય. હથવારો તમારા બાપાનો. મારા બાપા છે ને આખો દી ભક્તિ કરતા હોય ને આ ઉધર ખાય ને તો એને અડસણ થાય. અડસણ? હા ઓ માં, તમારા બાપાની ભક્તિની શું મારે વાત કરવી? હા, જો કહેવાય ને કે તમારા ઘરે ભક્તિભાવ વાળો માહોલ જો વધારે પડતો જ હોય ને તો ન્યા આપણી સાસુને મજા આવશે. મારા ઘરે તો તમને ખબર છે ને નાની નાની બાબતમાં ઝઘડા થઈ જાય, અને ઝઘડાળું ઘર હોય ને ત્યાં કોઈ દી માણસ સાજુ ના થાય. ના ના ભાઈ કાંઈ ઝઘડો ન થાય બરોબર. અને આમાંય તે તમારી એરિયો હાવ શાંત છે એટલે ત્યાં જલ્દી સારું થઈ જાય એટલે કહું છું. અરે એરિયો શાંતિની જ વાત છે ને, તો તમારું ઓલું વેલેન્જા વાળું ઘર છે ને શુભ ગ્લોબલમાં, ત્યાં જતા રહો, સાવ શાંતિ, માણસે ન દેખાય. બોલો. ના ના ત્યાં મારે કાંઈ ઓલું નથી કરવું હો. અરે સાચી વાત કહું છું. હમણાં જો ગોવિંદભાઈ રેવા આવતા રહ્યા તો તમે રહેતા હમણાં જો ગોવિંદભાઈ રેવા આવતા રહ્યા તો તમે રેવા આવતા રહ્યો. એમનો હથવારો ને તમારો હથવારો. ત્યાં મતલબમાં સારું જ છે પણ એ ત્યાં ફાવે નહીં, પહેલેથી આપણે અહીંયા ને અહીંયા રહેતા હોય ને એટલે. સારું લ્યો, એ જે વાત હોય એ. પણ હું છે ને મારી સાસુને હું સાચવી શકું એવી મારી કેપેસિટી છે નહીં, કારણ કે તમને તો ખબર છે તમારા કરતાં પગારે ઓછો, તમારા કરતાં અનુભવે ઓછો, તમારા કરતાં ઉંમરે ઓછી, તો હું આ બધું ન ભેગું કરી શકું. માફ કરજો મને. અરે જમાઈના નામે છે ને તું કલંક છો, કલંક. લે તો એ તમને લાગુ પડે, તમે જમાય તો ખરા. હું મોટો છું, તું નાનો છો. નાનો મતલબમાં બહુ વાલો હોય. અરે આ વાલે તો જીવ લીધો છે. મારે છે ને કોઈનું વાલું નથી થવું. તમે છે ને થોડા વાલા થાવ ને તો તમને જ ફાયદો થશે. આમ આ સાસુમા પાસે જે મિલકત છે ને એ તમને મળી શકે ખરી. આમ તો તું બહુ સેવાની વાત કરતો હોય ને મારે એની મિલકત નથી જોતી. આમ તું બહુ સેવાની વાત કરતો હોય ને અહીંયા સેવા કરતા તને હું ઘા વાગેસ? અરે મારી પાસે અત્યારે સિરાવાનાય નથી ને સેવાની ક્યાં વાતો કરો છો? અને મારા કઈ વધારાના છે હે? એને અત્યારે ઉધરા આવે ને કાલે એટેક આવ્યો તો પછી ન્યા ડોક્ટરે કીધું કે આને આઈસીયુ માં રાખવા પડશે. ન્યા બિલ કેટલું આવે કોને ખબર? એને એટક આવે ને તો કાઈ ના હોય, બલૂન ફિટ કરવાનું હોય, કરાવી દેવાનું. બલૂન નહીં, તું લઈ જઈને હેલિકોપ્ટર ફિટ કરાવજે પણ મને રહેવા દે. જો અશોકભાઈ, મારી વાત સમજવાની કોશિશ કરો. મારે છે ને હમણાં એવી કોઈ કેપેસિટી છે નહીં કે આ નવું કેપેસિટર મારા ઘરમાં ફિટ કરું. એ બધી માથાકૂટ મૂક અને હું નથી લઈ જવાનો બરોબર, તું લઈ જા. તો તમે નથી લઈ જવાનો, હું નથી લઈ જવાનો, તો ભલે રિયાની ઘેર. હાલ તો કિક માર હાલ. કોની? ગાડીની હાલ. તમે જાઓ તમારી રીતે, હું જઈશ મારી રીતે. હાલ. ક્યાં હશે? આવતા નથી, ફોને નથી ઉપાડતા. આવી ગયા તમે? ઘણા મિસ કોલ થઈ ગયા શું? હા, કેમ ફોન નતા ઉપાડતા? ફોન રસ્તામાં હતો એટલે પણ ચાલુ ગાડી હોય ને. હા, પણ ગાડી ઊભી રાખીને જવાબ તો દઈ દેવાય ને કે હું અહીંયા પહોંચ્યો છે, વાર લાગશે, ક્યારે આવો છો એમ. ઘરે જ આવતો હતો, એમાં હવે ફોન ઉપાડીને જવાબ આપું કે ન આપું? આવી ગયો ને. મમ્મીની તબિયત કેમ છે? સારું તો છે ને મમ્મીને? સારું છું, તું ન આવી. કેમ? તબિયત થોડીક વધારે ખરાબ છે, નથી સારું. તો પછી જો મારી વાત સાંભળ, મેં સાગરને બહુ કીધું તું છે ને તાર ઘરે લઈ જા. હે અમારા હાટુભાઈ વાલા છે તો એને કીધું મેં, પણ એ મારી વાત માન્યા જ નહીં. એ કે તમે લઈ જાઓ લે. હા તો શું થઈ ગયું? મમ્મીને આપણે લઈ આવાય ને અહીંયા.
મમ્મી ક્યાં કઈ કોક છે? કોકની વાત નથી હવે, પણ અહીંયા થોડા કઈ લવાય. કાં શું કામ ન લવાય? મારી મમ્મીને અહીંયા લાવવામાં શું પ્રોબ્લેમ? જો અહીંયા એક બાપુજી તો આપણી હારે રહેશે, બરોબર, તો પછી મમ્મી આવે તો વધારે ઓલું થાય ને એની તબિયત આમાંય તે બહુ, એમાં પપ્પાય મારા પછી બીમાર પડી જાય, સમજી તો. જો એવું કંઈ ના હોય કે એક બીમાર માણસ ઘરમાં હોય તો બીજું પણ બીમાર પડી જાય. જો કંઈ નહીં, આ સાગર કુમારે ના પાડી છે ને, કંઈ વાંધો નહીં. તમ તારે આપણી ફરજ આપણે પૂરી રીતે નિભાવી લેશું. આપણે પણ ફરજ આવે છે ને કે આપણી માને આપણે સાચવવી જોઈએ. ફરજ તો હું પૂરી કરી આવ્યો ખબર કાઢીને. ખબર કાઢવી ફરજ નથી કહેવાતી. સાંજે માંદે એકાબીજાની સેવા કરવી, મદદ કરવી એ સાચી ફરજ કહેવાય છે આપણી. ભાઈ જો હું કહેવાય ને હું નહીં, એ બધી મને ખબર પડે, બરોબર, તું મને નહીં શીખવાડતી. અને બીજી વાત એ કે જેમ હું એનો જમાઈ છું એવી રીતે સાગર એનો જમાઈ જ છે ને. હા, પણ એ નાના છે અને આપણે મોટા છીએ. નાનો છે પણ લાડકો કહેવાય કે નહીં? એવું ના હોય. હા. જો મા માટે બંને દીકરીઓ સરખી હોય. માને ડાબી આંખ ફૂટે તો પણ એટલું દુઃખ થાય અને જમણી આંખ ફૂટે ને તો પણ એટલું જ દુઃખ થાય. એટલે બંને દીકરીઓના જમાઈ પણ સાસુ માટે સરખા જ હોય છે. તો મારી વાત સાંભળ તું, એ પોહાણ નહીં થાય મારે, બરોબર. તું આમ ઘડીકે ને ઘડીકે કહેશો કે અહીંયા લઈ આવો, અહીંયા લઈ આવો, એટલે અહીંયા આપણે કાંઈ ધર્મશાળા તો છે નહીં. હે, હું ક્યાં કહું ધર્મશાળા? અને આપણે રોજ રોજ આખી જિંદગી ક્યાં સાચવવા છે? જ્યાં સુધી મમ્મી બીમાર છે ત્યાં સુધી આપણે સાચવી લેશું એમને. મેં એના મોઢા સામું જોયું ને, બીમારી એવી લાગી છે કે લગભગ તો હારો હાર જ જાય. એટલે આ સારું થાય ન થાય કંઈ નક્કી ન કહેવાય. આવું શું કામ બોલો તમે મારા મમ્મી માટે? મારા મમ્મીએ શું તમારું બગાડ્યું? એણે તમને દીકરી આપી એ જ એમનો વાંક છે? એ જ એનો ગુનો છે કે તમે બંને જમાયો મારી માને સાચવવાનો સમય આવ્યો તો પાછળ પગ કરી લ્યો છો? ના, પણ એમાં નાશ પાડવી ને હવે વાત કરશો તે. જો મારી વાત સાંભળ, હવે તું એમ કહેશો કે દીકરી આપી તો દીકરીને હાસવીશ છે ને, ટકોરા જેવી રાખવીશ. હારો હાર કાંઈ મમ્મીની બોલી નહોતી કે બીમાર પડે તો એ આ ઘરે લાવવાના એમ. ખબર હતી જ ને કે મારી માને અમે ફક્ત બે દીકરીઓ છીએ, નથી મારે બાપ કે નથી મારે ભાઈ. તો ફરજ આવે છે આપણી, કોઈ કે ના કે પણ એટલી તો સમજણ શક્તિ હોવી જોઈએ ને. મારી વાત સાંભળ, પ્રદીપભાઈ કરીને એક છે ભવાની સેવાવાળા, બરોબર, એને હું તારો નંબર આપે તું ફોન કરી દેજે, જ્યાં આશ્રમે છે ને એને લઈ જાય. શું કામ ને? અરે પણ નહીં, બહુ સારું આશ્રમ છે આમ, સમજી, ત્યાં છે ને તારા મમ્મી લગભગ 15 દીમાં હારાય થઈ જાય, કંઈ કહેવાય નહીં. એવી જગ્યાએ જાય ને તો બાકી અહીંયા આવશે તો અહીંયા અમુક વધારે માંદા પડશે. એક વાત યાદ રાખજો, હા. વારા પછી વારો, મેં પછી ગારો ચોક્કસ આવે છે. એટલે તમારા ઘરમાં પણ વડીલ છે એવું ક્યારેક ના બને કે જે વસ્તુ મારી જોડે થાય છે એ જ વસ્તુ તમારી જોડે પણ થાય. કેવી શ્રાપ આપે છે, પણ એ મારા વડીલ રહ્યા ને એને કાંઈ નહીં થાય, કારણ કે અઠવાડિયે 2 કિલો સફરજન હું એને લાવીને આપું છું. એટલે સમજો વિટામિન ને એ બધું આવે ને એ કંઈ ઘટે જ નહીં અને બીમારી નહીં પડે. શું કામ ને આપો છો? એ તમારા પપ્પા છે એટલા માટે. તો જેમ એ તમારા પપ્પા છે ને એમ ત્યાં બેઠેલા પણ મારા મમ્મી જ છે. જેમ તમે તમારા પપ્પા પ્રત્યેની ફરજ નિભાવો છો એમ મમ્મી પ્રત્યેની પણ ફરજ નિભાવો ને. તો બહુ પછી મોહ નો રખાય મમ્મીનો. મસ્તી કેમ નથી જીગું તું? હે, અને ઉંમર થાય એટલે બીમાર પડે, એમાં એટલી બધી બળતરા ન કરવાની હોય. ઉંમર થાય તો બીમાર પડે એવું નથી. હું તમારા પરિવારને મારો પરિવાર છે એમ સમજીને બધાને સાચવું છું, બધાનું કામ કરું છું, સેવા કરું છું, બધાની હેલ્પ કરું છું. તો તમારે તો ફક્ત મારા પરિવારમાં મારા મમ્મીને એકને જ સાચવવાના છે, એને પણ નહીં તમે સાચવી શકો યાર. સોરી, શું કહેવાય, સોરી જ ને, નહીં હાચવી એકવી. હવે બોલ. હવે શું આગળ બોલવા માટે કંઈ છે જ નહીં. સમય આવે જોયું જશે શું કરવું ને શું ના કરવું એ. સમય આવે એટલે હું ઈરાદો છે એ તમ તાર કહી દેજે વારો એટલે. એ તો સમય આવે ત્યારે ખબર પડે, સમયથી બળવાનું કોઈ નથી અત્યારે. હા તો કાંઈ વાંધો નહીં તમ તારે, બરોબર. અને તમે રસોઈ કરવામાં જાઓ ધ્યાન આપો, બહુ ભૂખ લાગી છે. આ તાર મમ્મીને જોઈને આવ્યો ને એટલે ડબલ ભૂખ લાગી. જા બળેતરામાં ને બળેતરામાં. આણે હવે જીત પકડી અહીંયા લેતા આવો. અહીંયા શું કાંઈ એનું એના બાપનું ઘર છે. એ ભગવાન, હા હા, કાંઈ વાંધો નહીં તમ તારે. હા, અરે એમાં ને શું થઈ ગયું? ઉભા ફોન કરવો. હા પપ્પા, આ તમે ઠોહો કેમ માર્યો? આ હું કાગળિયા જાવીને રખડાવે છો બધા? આવા કામના કાગળિયા હોય તો મૂકી દેવાય. હવે
કામનું તો હું કેવું કાંઈ રહ્યું જ નથી. કેમ કામનું કાંઈ રહ્યું નથી? કાંઈ નહીં, એમ જ બસ. તૈયાર થઈ ગયો અમને? તૈયાર થઈ ગયો, બહાર જઈ આવ્યો, પછી ઘરે આવ્યો. અચ્છા, હા હા. કેમ બહાર કેમ થઈ આવ્યો તું પાછો? હું ગયો તો તમને નથી ખબર? તારે હાવ પાસે ગયો તો? કેમ? હું ને સાગર બે ગયા હતા. હા, કેમ છે હવે તબિયત એની? તબિયત તો ઠીક છે, એમાં થોડીક તકલીફ છે. હમ. સમજ્યા? પણ પપ્પા, હું તમને શું કહું, એક વિચાર આવે છે મને. તને રોજ વિચાર જ આવતા હોય. કામે વયો જાય ને વહેલા તો કાંઈ વિચાર ન આવે. હવે પૂછજો નહીં કે શું વિચાર આવે છે એમ. પૂછવાનું તો હોય જ ને. આ તો તને કહું છું કે જો આપણું કામમાં મન હોય ને તો બીજા ફાલતુ વિચારો ઓછા આવે, ધંધામાં મન હોય તો. હવે હું આ શહેર છોડીને આપણા વતન રહેવા જવાનું કહું છું તમને. ક્યાં? નવસારી? હા. નવસારી હવે બાપાનું કંઈ વધ્યું છે? અરે હા, એ મકાન તો વેચાઈ ગયું છે. પણ હું કહું, ભાડે રહી લેવું ને આપણે. ઓમા કાકા હારે સંબંધ કેવો છે, એનો ઉપલો માળ ખાલી જ છે. તે એ ભાડું નહીં લે? સંબંધ સારો છે તો? ભાડું તો એ તો થાય એ દઈ દેવું વ્યવહારે. હું ન્યા કાંક ધંધો કરી, પણ હવે અહીંયા છે ને હક નથી. કેમ હાવ અચાનક તને આવા વિચાર આવ્યા? હવે આપણે કેટલા વર્ષ થયા બે એવા છે, આપણે આગળ આવ્યા એટલા બધા નહીં ને, તો પછી અહીં રહેવાથી ને ફાયદો હું એમ. તો તું કાલ સવારે એમ કે બાપા હું તમારે કેટલા વર્ષથી રહું છું ભેગો, હવે તમે વૈયા જાવ છે. અરે આવો વિચાર કોઈ દી મન ન આવે. તમે હું કેમ આવા વિચાર કરો છો? અરે નવરા માણસને ગમે એવા વિચાર આવે. હમણાં મેં તને કીધું કે નહીં કે કામમાં મન રાખો ને તો આવા ફાલતુ વિચારો ન આવે. મન તો કામમાં જ છે, પણ હવે કામમાં મન નહીં રહે હમણાં. કેમ કામમાં મન નહીં રહે? અરે કાંઈ નહીં. હવે આ જવન મારા હાહુન ત્યાં ગયા હતા ને એમાં શું એમાં? જો એની તબિયત ખરાબ છે, એમાં તારા વિચારો કેમ ખરાબ થઈ ગયા? હવે એમાંથી ને જ બધું થયું છે ને. પણ એમાંથી તમે બે હાડું ગયા તો બે ને વહુને નો હારે લઈને જવાય? હા, એ વાત હાશી, પણ આ તો અમને થયું કે આવું છે, તમે બે જઈ આવ્યું એમ નવરા હતા ને તે ગયા હતા. પણ તો એની છોડીઓને એમ ન છું માં છે તો આપણે હારી જઈએ એમ? તમે કેવા છો બે હાડું? એની દીકરીઓને મૂકીને તમે અહીંયા વાલા થવા ગયા? અરે સારું છું, આમ તો એ હારે નું આવ્યા એ. એટલે એવી તે વળે કઈ વાત હતી? હારું છું એ હારે નો આવ્યા? દુઃખ થાય કે નહીં? છે, હે? હા. આ જીગુ હારે આવ્યો હોત તો હજી રોતી હોત. આમ મતલબ માની તબિયત બગડી ગયેલી જોવે તો એને દુઃખ ન થાય? એ વાત તારી સાચી હો, સમજવા જેવી વાત છે. એટલે જ ને. તો હવે તારે શું ધંધો શું કરે છે? તારે અહીંયા મૂકીને નવસારી જવું છે? એ તો કે અહીંયા શું કરે છે? અહીંયા થોડુંક ડીમ પડ્યું એવું લાગે છે, એટલે જ કહું છું. ડીમ હોય ને ડીમ, એ બધે ડીમ જ હોય. સમજી ગયો તો? એ જો આ સૂર્યાડું વાદળું આવી જાય ને તો એનો સાયો છે ને કંઈ આપણે એક મકાન પૂરતો જ ન હોય, ઘણા એરિયામાં ફેલાઈ જાય, બધે અંધારા જેવું જ થઈ જાય. હા, પણ ન્યા જઈને ધંધો ફેરવવી તો કાંઈક ફેર પડે ને એમ કહું છું. હવે તને હું હાલ કદાચ ન્યા લઈ દઉં પછી તું ન્યા જઈને એમ કે બાપ ફેરવી તો, એટલે તું ભાઈ કરવાનું છે એ કરીને નવસારીનો હોવાદનો થતો ન્યા મકાન વેચી નાખ્યું છે ને અહીંયા છે એ મૂકીને કે મારે નવસારી જવું. એ તારા હસન કઈ ધંધામાં એવું નુકસાન નથી ગયું ને કે જેથી કરીને તું અહીંથી ભાગવા માંગતો હોત? ધંધાનો આમ ડીમ પડ્યો છે કીધું એ જ. હવે વધારે પછી અહીં રહેવું તો નુકસાની જાહે, એટલે કહું છું. વિચાર કરજો પછી મને કહેજો. આમ જો આ મારો ભવિષ્યનો સવાલ છે. હો? હા હા તા. હા. આ મારા બેટાને અચાનક શું મૂજ્યો કે સુરત છોડીને નવસારી જવું છે? કઈ સમજાણું નહીં. મમ્મી મમ્મી આટલી બધી ઉધરસ આવે, તમે દવા લીધી કે? હા, દવા લીધી ને બેટા. પણ તમે બંને અહીંયા અચાનક? મમ્મી, હા, અમને જાણવા મળ્યું ને કે તમારી તબિયત આટલી ખરાબ છે તો હવે અમે તમારી જ દીકરીઓ છીએ, અમારાથી થોડી એવી રીતના રહી શકાય, એટલે તરત અમે અહીંયા આવી ગયા. પણ એક વખત ફોન
આડા પાડી દે ને પાણી પીવું છે મમ્મી? પાણી ભરતા. ના ના બેટા, બોલ ને. આ ફીવર પણ એટલું આવે છે અને ખાંસી પણ એટલી આવે છે. ખબર નહીં, દવા તો લીધી પણ ફરક કાંઈ નથી પડતો. મમ્મી તમે છે ને તમારું ધ્યાન જ નથી રાખતા. સાવ એટલે સાવ તમે લાપરવાહ થઈ ગયા છો હમણાંથી. અને ધ્યાન રાખવા કરતા આપણને તો પારકા જ કરી નાખ્યા છે. હા. આટલી તબિયત ખરાબ હોય ને તોય તો એમ ન થાય એક વખત કે ચલો અમારી દીકરીઓ બે છે તો એકવાર ફોન તો કરી જાઉં. તો શું તમારા સાસરે હું તમને હેરાન કરું કે ના ના હું બીમાર છું ને તમે લોકો અહીંયા આવો જ? કોણે કીધું તમને કે અમને હેરાનગતિ થાય એમ? અને હા, અમારી તો પહેલી ફરજ આવે, અમારે કંઈ ભાઈ નથી કે તમને હાચવીને અહીંયા બેસી રહે. હા મમ્મી, અને હેરાન કરવાની વાત ક્યાં આવે? અમે પણ તમારા પોતાના જ છીએ ને, તમારું જ લોહી છીએ ને. હવે તમે અમને નહીં કહો તો કોને કહેશો? જીજ્ઞા, જાણું છું કે તમે મારું જ લોહી છો, પણ દીકરીની જાત છો. સાસરે ગયા પછી માં ગમે એટલી બીમાર હોય તો પણ ઓછું આવવાનું તમારા લોકોને. કાલ સવારે મારે સાંભળવું ન પડે એને ભાઈ નથી એટલા માટે એની માં વારંવાર એની દીકરીને બોલાવે છે. ઈ તો આપણે પહેલા જ કીધેલું હતું એ લોકોને, ચોખવટ જ પાડી હતી ને કે મારી માં એકલી છે એટલે ગમે ત્યારે એને તકલીફ પડશે તો અમે લોકો જાશું, એટલે એ વિશે તમે ન વિચારો. હા મમ્મી, અને તમારું સ્થાન છે ને સૌથી પહેલાં અમારા દિલમાં છે, પછી બીજા બધાનું સ્થાન છે. અને એ લોકો અમને કોઈ બોલશે પણ નહીં, અને બોલશે ને તો અમે જવાબ આપી દઈશું એમને. જીના, સાસરે ગયા પછી પિયરનો મોહ ઓછો રાખવાનો હોય. મમ્મી, મારું તમે શું કામ વિચારો છો? સાસરે ગયા પછી શું આપણો સંબંધ પૂરો થઈ ગયો? આપણા જે લોહીના સંબંધ હતા એ પૂરા થઈ ગયા એમને. અમે તમારા માટે સાવ એટલે સાવ પરકા થઈ ગયા. એવું ક્યાં કહું છું કે લોહીના સંબંધ પૂરા થઈ ગયા? પણ તમે પણ સંસાર લઈને બેઠા છો. જો તમારા સંસારમાં હું ખલેલ પહોંચાડું ને તો હું માં ન કહેવા. કોણ કહે છે કે તમે ખલેલ પહોંચાડો છો? અને કઈ હાથે કરીને તમે થોડી બીમાર થયા છો? આ તમને એવું થયું હતું કે હાલો હું બીમાર થઈ જાઉં? અરે બીમારી તો ગમે તેને આવે. જો કાલ સવારે કદાચ આપણને બીમારી આવી તો અમારે તમને આવું જ અમારે વિચારવાનું કે અમારે મારી માને ન બોલાવાય, હવે તમે પારકા થઈ ગયા એવું વિચારવાનું. મમ્મી માટે પાણી ભરી આવો. મમ્મી પાણી. તું જા, હું આવું છું. જો થોડી વાર હવે છે ને આંખો બંધ કરીને સુઈ જાવ તો એક શબ્દ બોલતા નહીં, બરાબર? આંખો બંધ. અને હું છે ને એવું લાગે તો આ બેનને કહું છું ઉકાળો બનાવી દે હારો હાર, હો ને? પપ્પા, હા બોલો ને. એક કામ હતું. મારા મમ્મી પાસે ગયા હતા, એટલે તમને ખ્યાલ જ છે અમે. હા બેટા, તો હવે એની તબિયત કેમ છે હું તમને એ જ પૂછવાનો હતો. નથી સારી. મમ્મીની તબિયત છે ને બહુ ખરાબ છે. બહુ ખરાબ છે તો પછી એને હોસ્પિટલે લઈ જવા જોઈએ ને બેટા. લઈ ગયા હતા હું ને બેન બંને. બહુ જ ખાંસી આવે છે વધારે. મમ્મી ચાલી પણ નથી શકતા કે બરાબર બેસી પણ નથી શકતા. હા તો એવું લાગે તો થોડાક દી તમે ત્યાં રોકાઈ આવો, બીજું તો શું કરવું આપણે? પણ એમના કરતાં મારી મમ્મીને અહીંયા લઈ આવીએ તો અહીંયાનું ધ્યાન તો રહે. કાંઈ વાંધો નહીં બેટા, સાંજે અશોક આવે એટલે હું વાત કરીશ ને લઈ આવશે. એ તો ના પાડે છે. એની સાથે મેં વાત કરી, એક ચોખ્ખું કહીને એમ જ કીધું કે ના ના, તારી મમ્મીનું અહીંયા કાંઈ કામ નથી, અને તારી મમ્મીને સાચવવું એ અમારી જવાબદારી નથી. એમને સમજાવો ને. હું તમારી પાસે એટલા માટે જ આવી છું કે તમે તમારા દીકરાને સમજાવો અને મારા મમ્મીને અહીંયા લેવાની હા પાડી દે. હા બેટા, એ આમ તો પહેલેથી જ છે ને એને વ્યવહારમાં કાંઈ ખબર જ નથી પડતી કે શું કરાય શું ન કરાય. હવે તમારા મમ્મી છે, એના સાસુ છે, હવે એની મમ્મીને આ રીતે હોય અને તમે ન રાખો તો એને કેવું થાય? મેં જ સમજાવ્યા એને કે કદાચ મારી મમ્મીની જગ્યાએ તમારી મમ્મી હોત અને મેં સાચવવાની ના પાડી હોત તો તમને કેટલું દુઃખ થાત. પણ એ સમજવા તૈયાર જ નથી. એ તો એવું જ કહે છે કે તું એકવાર સાસરે આવી ગઈ ને પછી બસ તારા પિયરની મોહ માયા મૂકી દે. હવે કઈ દીકરી એવી હોય કે જેને પોતાની માં બીમાર હોય, પથારીમાં હોય, અને એ દીકરી એની માનું ધ્યાન ન રાખે ને? અને પપ્પા, પિયરની મોહ માયા કઈ રીતે મૂકી શકે? અરે ના બેટા, એ ભલે ને ગમે એમ કે, મેં તમને કીધું એમ એને છે ને હું બોલવું વ્યવહારમાં એ કાંઈ ખબર નથી પડતી. આજે સાંજે આવે એટલે હું એને સમજાવીશ અને લઈ આવશે તમારા મમ્મીને. જો અહીંયા હોય
તો એ કદાચ કામે ગયો હોય તો હું નવરો હો તો આપણે બધા દવાખાને સાથે લઈને જઈએ. પણ ત્યાં બિચારા એકલા હોય તો કોને એ બોલાવે? એ જ ને, હા દીકરી પારકી થાપણ કહેવાય. એનો મતલબ એવો તો નથી ને કે દીકરી એકવાર સાસરે વહી ગઈ એટલે હંમેશા માટે એના મા બાપને પારકી થઈ ગઈ છે. અરે ના બેટા, એ બધું એ હસકાના મનમાં હોય, બાકી એવું કાંઈ નથી. દીકરી કદાચ છે ને 100 વર્ષની હાહારે થાય ને તો એ બાપના ઘરનો હક હોય ને એ તો રહે જ. એ જ ને, અને ચલો હું પણ ત્યાં જતી રહું મારી મમ્મીની ત્યાં સેવા કરવા, પણ પછી એવું થાય કે હું ત્યાં જતી રહીશ તો આ ઘરને કોણ સાચવશે? તમને અશોકને બધાના ટાઈમે જમવાનું કોણ દેશે? તમારા બધાના કામ કોણ કરશે? એ પણ એનામાં એટલી સમજવાની બુદ્ધિ હોય તો આ કેદુનો રસ્તો ચોખ્ખો થઈ ગયો હોય, પણ એને વિચારતા જ નથી આવડતું કે શું કરવાથી શું ફાયદો થાય. બસ એનું ધાર્યું છે કે નથી લાવવા. નહીં, એ સાગર કુમારનો વાદ લઈને બેઠા છે, પણ સાગર કુમારની પરિસ્થિતિ થોડી ખરાબ છે. તમને પણ ખબર છે કે એની હાલત નથી એટલી બધી, એને ઇન્કમ પણ એટલી બધી સારી નથી, તો એ ક્યાંથી મમ્મીની જવાબદારી ઉપાડી શકે? તો તમારા દીકરા પણ એવું જ કહે છે, સાગર ન સાચવે તો હું શું કામ સાચવું? એ કે અરે એ મૂરખ છે, આમાં કોઈનો વાત કરવાનો ન હોય. આપણે શું કરવું ને એ આપણે જોવાનું હોય. માણસ બેટા એનો વાત કરે છે. હવે બે હાઢુભાઈ છે તો એવું થોડું છે કે ઓલો લઈ જાય ને ઓલો લઈ જાય. એવું કાંઈ નથી જોવાનું. તમે ચિંતા નહીં કરો, હું મારી રીતે છે ને અશોક સાંજે આવે ને એટલે સમજાવી દઈશ. લે તું અહીંયા ક્યાં બેઠી? મેં તો કીધું મમ્મી માટે તું કે પાણી લેવા ગઈ. હા, ઉકાળો તારા હાથનો બહુ સારો બને તો મેં કીધું ઈ તને કહી દઉં તો હારો બની જાય. હમણાં નીચે જાઉં ને એટલે બનાવી આપું. હે, થોડુંક મને સંભળાય એટલું તો બોલ. હમણાં નીચે જાઉં ને એટલે બનાવી આપું છું મમ્મી માટે ઉકાળો. પણ સાચું કહું ને, મને મમ્મીની બહુ ચિંતા થાય છે. જો બેન, ચિંતા તો મને થાય છે, પણ દુઃખ છે ને એક વાત તો બહુ થયું છે હો મને. હા જો ને, મમ્મીની તબિયત આટલી ખરાબ હતી, એમ છતાં એણે તો આપણને સાવ પારકા જ માની લીધા. એને એક વખત એમ ન થયું કે મારી 2 દીકરીઓ જીવે છે, તો એને એક વખત હું વાત તો કરું, સાચે ખોટે કહું તો ખરા. તને તો ખબર છે કે આપણી માં કેટલી સ્વાભિમાની છે. જ્યાં સુધી એના પોતાનાથી થાય ને ત્યાં સુધી દીકરીઓને હેરાન ન કરે. અને મમ્મીને તો એ પણ ખબર છે ને કે આપણે બંને સાસરે છીએ તો આપણને હેરાન ના કરવું જોઈએ. પણ મમ્મી એ ભૂલી ગયા કે આપણને સાસરે વળાવી એનો મતલબ એ નથી કે આપણે પારકા થઈ ગયા, હંમેશા માટે એ ઘરના થઈ ગયા છે. એ જ તો કહું છું. અને જો હા, મમ્મીની તબિયત એટલી ખરાબ છે ને કે સરખું એનાથી બોલાતું નથી. કાંઈક બોલે ને તરત ઉધરસ આવે, કાંઈક બોલે ને ઉધરસ આવે. હા, ટાઈમે છે ને દવાખાને જતા રહ્યા હોત ને તો આવું બધું થાત જ નહીં. અને આપણા બેના ઘરવાળા મમ્મીને રાખવા માટે તૈયાર નથી. અશોક ચોખ્ખી ના પાડે છે કે તારી માને અહીંયા હું નહીં સાચું, અને મમ્મીને એકલા મૂકતા મારો જીવ નથી હાલતો. તને સાચે ખબર હોત ને બેન તો હું લગ્ન જ ના કરત. આખી જિંદગી મારી મમ્મીને સમર્પિત કરી દેતું. એવું ના વિચાર બેન, પણ મારે તને એક વાત પૂછવી હતી કે મારી ને સાગરની પરિસ્થિતિ તો ચાલ થોડી નબળી છે, એટલે એણે મને ના પાડી છે કે અહીંયા મમ્મીનો ખર્ચો આપણે ઉપાડી શકીએ એમ નથી. પણ આ અશોક કુમાર, મતલબ અશોક જીજાજી તો બરાબર કમાય છે, તો પછી એણે ના શું કામ પાડી? વાદાપોત સાગર ન સાચવે તો હું શું કામ સાચવું? એવો વાદાપોત, બીજું કંઈ નથી. પણ એ લોકોને ખબર નહીં પડતી હોય કે આપણી માએ આપણને આવડા મોટા કર્યા અને પછી એના હાથમાં સોંપ્યા છીએ. થોડીક માની કદર કરવી જોઈએ. નથી આને બાપ, નથી આને ભાઈ. જો પપ્પા કે ભાઈ બેમાંથી એક હોત ને તો પણ આપણને આટલી ચિંતા ન થાત. સાચી વાત છે. આ તારી દરેક વાતમાં હું સહેમત છું, 110%. મેં તો સાગરને ત્યાં સુધી કીધું કે એવું લાગે ને તો હું પોતે કમાવા જતી રહીશ અને મમ્મીનું ધ્યાન રાખીશ. તો હવે એમાંય એને વાંધો હોય કે તું જે કામ કરતી હોય એ કરને. એણે મને કીધું કે તને ત્યાં જવાની થોડી ના પાડી છે, તું ત્યાં જઈને મમ્મીની ખબર અંતર પૂછીને પાછી આવી જા. પણ આ કાંઈ એનો રસ્તો થોડી છે. એ જ ને, આ લોકોને કઈ રીતે સમજાવવાને? મારી તો સમજ બહારની વાત છે અત્યારે. જો માં તો આપણી છે એટલે આપણે બે બહેનીઓ તો કંઈક નિર્ણય લેવો જ પડશે ને. આપણે આપણી માને આ રીતે દુઃખી નહીં થવા છો દેવાય બેન, કે હેરાન પણ નહીં કરવા દેવાય. એ બધી વાત તારી સાચી, પણ અત્યારે છે ને પહેલાં આપણે અહીંયા આવ્યા છીએ ને તો મમ્મીની પહેલાં બધી દવાઓ જોઈ લઈએ કે કેટલી દવા કઈ રીતના પડી છે ને. જો હોસ્પિટલે એ ન બતાવવા ગયા હોય ને,
મતલબ કે જો દવા ન હોય ન બતાવવા ગયા હોય તો પહેલાં છે ને હોસ્પિટલ લઈ જઈએ અને એકવાર ચેકઅપ કરાવી લઈએ, પછી આગળનું આગળ છે ને બધું વિચારી લઈશું. આગળનું આગળ શું વિચારવું મને એ જ ખબર નથી પડતી. અહીંયા રોકાશું તો ઘરે ઝઘડા થશે અને ત્યાં રહેશું તો મમ્મી ભલે આપણને કહેતી નથી પણ એના મનમાં કંઈક તો જગ્યાએથી ખોટ બેઠશે ને. હવે એ બધું મૂક ને બેન. હા, એક કામ કરીએ, તું ઉકાળો બનાવી દે ને, હું છે ને આ રૂમમાં જાઉં છું અને મમ્મીની ફાઇલ છે કે નહીં અને આજની તારીખની છે કાલની કયામાં ચેકઅપ કરાવું ભલે એ ચેક કરું. ત્યાં તું મેં ઉકાળો બનાવી નાવ પછી આપણે પાછા જઈએ. હા ને જા લેવું છે અહીંયા. ના ના જોવો ને હજી ઈ જ કરો. અને શું છે રેવા દે ને ઘડીક. કેવા છે મારા જ ઘરમાં મને તક્યો નથી આપતો, તમારી માને તો હું સાચવવાનું. આખું ઘર આપી દીધું એ દેખાતું નથી, પણ આ તકિયો ના આપ્યો ને એ દેખાણું. શું કામ ન દેખાય? અને તમે મને એક વાત કહો તો કે જ્યારે તમને ખબર હતી કે મારી માની તબિયત આટલી હદ સુધી ખરાબ છે, મને તો એમ તો આટલું બધું નહીં હોય પણ આટલી હદ સુધી ખરાબ છે તો ઘરે હું કામ ન લઈ આવ્યા તમે એને? અરે કેટલી વાર તને મારે કહેવું, કહેતી હોય તો લેખિતમાં અરજી આપી દઉં, સોના સ્ટેમ્પ પેપર ઉપર લખી દઉં કે મારી પાસે છે ને કોઈ એવી જોગવાઈ નથી, કોઈ એટલા પૈસા નથી કે હું તારા મમ્મીની સારવાર કરી શકું, એમને સારી રીતે સાચવી શકું, એમનું દવા દારૂ કરાવી શકું. નથી, મારી પાસે પૈસા નથી. ચાલો આ ઉપરથી એક વાત તો નક્કી થઈ, કઈ કાલ સવારે હું બીમાર પડીશ ને ત્યારે તમારા આ જ બહાના હશે કે મારી પાસે એકેય રૂપિયો નથી, અને ભગવાન ન કરે ને ક્યારેક તમારી સાથે એવું થયું ને સાચે રૂપિયો નહીં હોય ને ત્યારે ખબર પડશે કે માની આતડી બાળવાનો છે ને મતલબ શું થાય. અરે પણ તને ખબર છે કે મારે કેટલું કામ થાય છે, કેટલો પગાર આવે છે, કઈ રીતે ખર્ચા કરું છું, કઈ રીતે આ ઘર ચલાવું છું, બધી ખબર છે, તોય તારે મારી પર બ્લેમ કરવો છે. બ્લેમ? હા, આ બ્લેમ છે તો એ કે રિયાલિટી છે? આપણે આ કરીને આવ્યા છો એટલે એને બ્લેમ ન કયો હોને. અને બીજી વાત ઈ કે આ તમારા મા બાપ છે ખબર ને? તો નહીં ને કાલ સવારે એને એવું થયું ને હું સેવા બંધ કરી દઉં ને આપણી પાસે પૈસા જ ન વધ્યા તો આપણે એને મરવા છોડી દેવાના કા? યાર ગમે એવી વાતો કરે છે. કેમ તમારા ઉપર વીતી નથી એટલે અહીંયા અમારા ઘર ઉપર આવ્યું છે એટલે તમને ગમે એવી વાતો લાગે? અરે પણ આપણે છીએ એમ અશોકભાઈ અને જિજ્ઞાબેન પણ તો છે ને, એ લોકોને સોંપી દે ને, એ મમ્મીનું સારવાર કરી લેશે આ વખતે. એવું હશે તો આવતી વખતે હું ધ્યાન દઈશ. માંદાની સારવાર કરવી એના કેટલા પૂન છે એ ખબર છે? કદાચ ઈ હિસાબે તો કરી લ્યો મનમાં ઈ વિચારીને. એટલે જ તો કહું છું કે અશોકભાઈ આમે બહુ બધા પાપ કરે છે, તો થોડાક પૂન કમાઈ લેશે તો એને સારું પડશે. તમે એના પાપ જોવા ગયા તો કયા કયા કરે એમ? તમને એટલી બધી કેમ તમે યાર દોઢેજ થાવ? તમે બહુ વધારે થાવ. અરે હું કઈ દોઢેસ નથી થતો, જે છે એ સાચું કહું છું. તમે જોવા ગયા તેમ કહો એના પાપ. પાપ ચલો નહીં કરતા હોય પણ એને સારું કામ કરીને પુણ્ય તો મળશે ને, 2-4 તો પુણ્ય કમાઈ લેશે. તમારે નથી કમાવા એમ ને? મારી કેમ પાસે કે હારું કોઈનું કરવું જ નથી આપણે, અરે કાઈ નો આવે. મારી પાસે છે ને આજ નથી તો હું સારું કામ કેમનું કરું? સાગર, બધી વસ્તુ છે ને પૈસાથી જ નથી હોતી. ખાલી મમ્મીને અહીંયા લાવીને તમે તમારો પ્રેમય દેખાડો ને તો એ માણા અડધું સાચું થઈ જાય હો. એટલે અહીંયા લાવીને માત્ર પ્રેમ દેખાડું, એને જમવા ના આપું, એને દવા ના આપું તો ચાલશે? એકલા પ્રેમથી કંઈ બધું થતું હોત ને તો જિંદગીમાં કોઈને કમાવાની જરૂર જ ના પડત, દિવસ રાત માત્ર ને માત્ર પ્રેમ જ દેખાડ્યા કરત. નહીં? તમે એમ કહેવા માંગો છો ને કે પ્રેમથી પેટ નથી ભરાતા? હા તો લાઈક એ જ ને. હા, એકલા પ્રેમથી થોડું પેટ ભરાય. પેટમાં પ્રેમ નાખવાથી પેટ ભરાઈ જતું હોત તો હા લોકો કઈ કામ જ ન કરતા. એટલા પણ ગરીબ નથી આપણે કે મમ્મીને ખાવાય ન દઈ શકીએ હો ને, એટલાય ગરીબ નથી. હા, તમારે જસ્ટ ખાલી એની હારે બેસીને 2 ઘડી વાત કરી લ્યો ને ઈ પ્રેમ દેવાની વાત હતી, ત્યાં તો ક્યાંનું ક્યાં લઈ ગયા. નહીં સમજ આ માણા કોઈ દી નહીં. જ્યારે નવરી હોય ત્યારે એના ઘરે જઈને પ્રેમ દઈ આવજે ને, હું ક્યાં ના પાડું? તમારા પ્રેમની વાત છે, મારા નહીં. મારો લેતી જજે ભેગો પ્રેમ. તમે કેમ કોઈ દી પાછા કેમ નહીં પડવાનું? એમને આ તમારું કોઈ દી પાછા પડવાનું આવે? કેમ કોઈ દી પાછું જ નથી પડવું? જો કહેવાય છે ને કે ગુજરાતી વ્યક્તિ પાસે હરેક પ્રશ્નોના સમાધાન હોય, માત્ર પ્રશ્ન બીજાના હોવા છે.
સમજી? એમ નહીં, આ તમે જે બોલ્યા ઈ બાકી એટલું યાદ રાખજો, શું? જ્યારે લગ્ન થયા ને ત્યારે તમને કહેવામાં આવ્યું હતું. કઈ વાત? કેવી વાત? કોણે કીધી હતી? શું કામ કીધી હતી? એટલે અમારે બધું માંડીને કહેવાનું કઈ કોની શું કોને હે? ખબર ના હોય તો કેવું પણ પડે ને. આ તો સાંભળો, તમે ચૂપ રહ્યો. લગ્ન કરતી વખતે પહેલા કીધું હતું ને કે અમારે કોઈ ભાઈ નથી, એટલે મારા મમ્મીને કાંઈ થશે તો તમારે દીકરાઓ બનીને ઊભા રહેવું પડશે. હા તો આ વખતે અશોકભાઈ ઊભા રહેશે, આવતી વખતે હું ઊભો રહીશ. તો આને તો અશોકની જ આમ કેમ કેમ આટલી બધી અદેખાઈ? તમે હાવ અદેખા થઈ ગયા છો, હાવ અદેખા. દેખાની ક્યાં વાત આવી? અત્યારે એને પૈસા ટકે સુખી છે, કઈ વાંધો નથી એટલે સાચવી લેશે. આવતી વખતે જ્યારે હું પૈસા ટકે સુખી હોઈશ ત્યારે હું સાચવી લઈશ. અને એવું બને તો આ વખતે આપણે સાચવીએ, પૈસાની વ્યવસ્થા હું કરી લઈશ. અને ક્યાંથી? ઈ મારે જોવું ને. ના ભાઈ ના, મારે વ્યાજ ભરવાની સત્તા નથી. બાપા કોઈ તમારી પાસે છે ને વ્યાજ નહીં માંગ્યો ને, થોડાક છે ને ધીરા પડો ધીરા. અને માવતરને હાચવાની તેવડ ન હોય ને તો પત્નીઓને નોર ઘરમાં લવાય, એને તો હાચવી ન થકતા. મને હું હાચવાને જાવ અહીંથી, હાલો. આવી ગયું લાગે યુટ્યુબ. હા તો શું છે તારે? કાંઈ નથી. તો પછી? તમારે ટેસડા છે હો પપ્પા. તો તું મારી જવડો થાય પછી તારે ટેસડા જ થાય. અરે દૂધ દરિયા ને, વાહ ભાઈ વાહ. એટલે આ ક્યાંથી બારું નીકળાય? ત્યાંથી બહાર નીકળે. આ ધંધા બંધ કરો ને આમાં. ઓલા મેસેજ આવે ને તો સામો મેસેજ નહીં કરતા. એલા. આ ફેસબુક ને બધું ખોલીને બેઠા છો. આ બધું હું તો શું છે ખબર ન હોય ને મેં કીધું આમાં કઈક નવું આવતું છે એમ દબાવ્યું ત્યાં ચાલુ થઈ ગયું. બોલો. હું બોલવી માળા બાળા નામ જો તમારું જીવન તો પપ્પા તમારું છો. જય શ્રી કૃષ્ણ. અત્યાર સુધી તો હું રમત કરતો હતો પણ મને મારા પપ્પા બહુ સારા મળ્યા છે. મારા બા તો વૈયા ગયા. હા તો વૈયા ગયા શું કરવું, બધાને એક સમયે જવાનું જ હોય છે. પણ એ પોતામાં કેવા દાંત કાઢે છે. પોતામાં દાંત કાઢતા ને એવા જ દાંત હંમેશા કાઢતા બહુ સારું જીવન જીવી ગયા છે. હા એ વાત એ છે. અને જીવન તો એવું જ જીવવું જોઈએ કે આમ લોકો છે ને ફરી વાર યાદ કરે, ફરિયાદ કરે નહીં, ફરી વાર યાદ કરે. બહુ સારું શીખીને આવી ગયો હતું. હાલ્યા કરે. તો હવે નથી જવું છે? જાવું છે ને? હા સૈયારા આવ્યું છે, જોવા જવું છે. એલા જ્યાં નથી કહેતો સૈયારાનો દીકરો થાશો, કામનું કહું છું. કામ તો સારું છે ને, આખી જિંદગી કામ જ કરવાનું. પણ સૈયારા છે ને ક્યારેક ક્યારેક જ આવે, સમજ્યા? તમે નહીં એમાંથી ઉષા હોય એવું લાગે. એવું નથી. આમ આપણે એવું જોયું એટલે આપણા રૂવાડા ઊભા થઈ જાય, સમજ્યા? આપણે લાગે કે ઓહો અડધા તો અડધી ટોકીસ તો રોતી હોય આમ પ્રેમમાં ને પ્રેમમાં. તમે એકવાર આવો, આપણે જ આવીએ. તમારે આવું? ક્યાં આવવું? સૈયારા જોવા. ભાઈ મારે ઘર બેઠા ગંગા છે, મારે કાંઈ જોવા નથી આવવું. બરોબર. હું કાંઈ મૂંઝવણમાં છો તમે? મૂંઝવણમાં એ શું તું આ ગાંડાની જેમ આવ્યો, શું કાંઈ કામે આવ્યો હતો કે અમથા જય શ્રી કૃષ્ણ કરવા આવ્યો હતો એમ? બસ જય શ્રી કૃષ્ણ કરવા જ આવ્યો હતો ને. હા ગવાના હેલા કરે. મારે તને એક વાત કહેવી છે. અરે 4-5 વાત કયો ને એક વાતમાં હું લેવાનું? નહીં એક જ તે. બોલો. આ તારી હાહુ બીમાર છે તો હા થોડાક દી આપણા ઘરે લઈ આવીને. તમારે બીમાર પડવું ડાયરેક્ટ છોટે રેવા દો. તારી માં ઘરમાં હોત તો? માની વાત અલગ છે, હવે એ મારે હાહુ છે. અને એક વાતનો જવાબ આપો, મારે ખોટી માથાકૂટ નથી કરવી. મારે હાહુ ને કેટલી દીકરી? 2. 2. તો પછી બેયના લગ્ન થઈ ગયા છે, તો પછી અમે 2 આડુભાઈ સવી, તો એને કહેવાય ને હું કામ લાવું? પણ હું તને એ જ કહું છું, તું આગળ ઓલો કંઈક બોલ્યો હતો ને કે કામ એવા કરો હું કે લોકો ફરીવાર યાદ કરે. પણ એ આવા કામ નહીં. હા હવે હું એ જ કહું છું, એનો વાત ન કરાય. એને સગવડતા હોય ન હોય, એને લઈ જવા હોય ન લઈ જાય, પણ તું તારી ફરજ નિભાવ ને. ફરજ હું નિભાવે? મારે તમારી ફરજ નિભાવવાની છે, બરોબર? હું તમને આમ જો તમને કને હારામાં હારા હાસભાઈ આખી સોસાયટીમાં છે ને વખાણ કરે, ગોહાઈ અશોકેન બાપાનું ધ્યાન કેટલું રાખે, સમજ્યા? બાકી મારે આ કાંઈ પડોજણ નથી પાડવી.
ઘરમાં ને ઘરમાં સારા કામ કરો ને એ કોઈને ખબર ન પડે, પણ બહારના કામ સારા કરો ને તો મલક તમને સારો કે. બહાર ઘરે છે ને ઘરે પહેલા સારું કરાય પછી બહાર સારું કરવા જવાય. અરે તું એને લાવ તો લોકો તારા કેટલા વખાણ કરશે કે જો એની હાહુ માના બીમાર હતા તો ઘરે લાવીને એની સેવા કરે છે. મારી વાત સાંભળો, મને તમે ઘણી વાર કીધું છે કે મને કોઈ દિવસ છે ને તાવ ન થાય તમને, બરોબર? હા તો એને ઘરે લાવશો ને તો પેલા ઉધરો શોધશે પછી તાવ શોધશે. એને કઈ બીમારી છે ને એને નથી ખબર. એટલે કઈ બીમારી છે હવે આપણે અહીંયા લાવીએ કાંઈક રિપોર્ટ કરાવીએ તો ખબર પડે ને. પૈસા વધારાના છે પપ્પા. એટલે વધારાના ન હોય પણ જ્યાં વાપરવા પડે ને ત્યાં વાપરવા જોઈએ. આપણે 3 જણાનો પરિવાર છે, 3માંથી કોઈને કાંઈ વાંધો આવે ને તો એના નામે વાપરવાના, બાકી બહાર થોડી કાંઈ સેવા કરવાની હોય. એ બહાર ન કહેવાય, વહુની માં છે. એમાં હું શું કરું? વયું જવું જોઈએ ને હવે એનું કોઈ દીકરીની ઉપાધિ કાંઈ છે નહીં. એટલે તને કાંઈ આમ સમજણ જેવું છે કે નહીં કાંઈ? બધુંય છે. હવે જો તમે વાહે પડી ગયા, મારા હાડોભાઈ વાહે પડી ગયો, જીગુ, હા હવે ખબર પડી. આ બધી એણે કાન ભંભેરણી કરી. એટલે કાન ભંભેણી ન કરે પણ અમને ખબર તો હોય ને વેવાય વલામાં કોણ હાજુ છે કોણ માંદું છે. તો પપ્પા મારી વાત સાંભળો, એને છે ને આ ઘરમાં નથી લાવવાના. શું કામ નથી લાવવાની? એટલે તું કાંઈક શરમ જેવી જાત રાખ, એમ ન બોલાય. એના લાવીને શું કામ છે? જો સેવા કરવા કાંઈ નવરા નથી. મારું ઓફિસમાં તમને ખબર છે ને કે ઓફિસમાં ઘડી કઈ રજા ન આપે. હવે તમે પછી અહીંયા એક કરે ત્યાં તમે ડાયરેક્ટ મને ફોન કરો ને મારે ઓફિસ ત્યાં દોડીને આવવું ને ગાડીમાં લઈને એને પાછા હોસ્પિટલ લઈ જવાનું. હોસ્પિટલમાં ઘડીક સારવાર કરે ત્યાં સુધી ત્યાં ઊભું રહેવું પછી પાછા અહીંયા લાવવાના. મારે કામ તો ખોટી થાય કે નહીં? એટલે તારે કામ ખોટી નથી કરવાનું, ખાલી આપણા ઘરે લઈ આવ, સેવા એની છોકરી કરશે અને દવાખાને ગાડીમાં હું લઈ જઈશ. તારે ખાલી ઘરે લાવવાના છે. ના ના હો, એ પછી તમારા તો 10 ફૂટ તમે ખબર કાઢવા એની નહીં થતા. હું કહું શોર્ટ છે ને તો પછી ઉખડશે નહીં. સારી પેટનું લાગી ગઈ સુધરો. હા, તારે આ ઊંધી સર્કિટ ફિટ થઈ ગઈ લાગે આજ. એ ઊંધી હોય કે સીધી હોય એની યારે આપણે હવે અત્યારે હું તો એમ કહું વ્યવહાર કટ થાય ને તો કરી નાખ. ભાઈ તારી તું વહી રહે તો રહે ઠન ગોપાલ. કઈ ડોહીની વાત કરો? તારી વહુ ઈ નો થાય, એના સંસ્કાર 1 નંબર છે, સમજ્યા? પણ તારામાં 0 નંબર એ નથી, એનું શું? ઈ હવે પણ તમે એની માથાકૂટ લઈને આવ્યા છો એટલે હું આવો થઈ ગયો. બાકી હું સમજો જય શ્રી કૃષ્ણ જ કહું, સમજ્યા? એટલે હવે એ માથાકૂટ કરોમાં એને આ ઘરમાં નથી લાવવાના. મારા હાડુભાઈ પેલા લઈ જાય પછી હું લઈ આવે તોય, અને એને લાવું ને તોય અલગ જ રૂમ, ભલે નવી બનાવવી પડે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓલી ખાવાનું કરી નાખ્યું છે? પૂછને જાને શેનું જ્યાં કર્યું છે કઈ ખબર છે? ત્યાં જાતે ખબર પડે શેનું કર્યું છે. વાંધો નહીં. હે ભગવાન, એ ભગવાન. બોલ, શું બોલાવી મને? ક્યારે ગીતી? કેટલી વાર લગાડી તે? કામમાં હોય ને એકલા હાથે બધું કામ કરવાનું. એલી આ તારા વાળમાં ખોડો થયો છે? અરે મેં હેર ટ્રીટમેન્ટ કરાવી છે તો એ નીકળે બેન. અચ્છા એવું છે. એકવાર એ ટ્રીટમેન્ટ થાય ને એટલે છે ને 15 દિવસ સુધી આવી રીતના થાય, પછી એકદમ હેર છે ને ક્લીન થાય. જો ને શાઇન નથી કરતા, તો સ્મૂથ લાગે છે એકદમ મસ્ત. એ બધું મૂક ને. કામ હું હતું ઈ કે? કામ તો બહુ મોટું અને મહત્વનું કામ છે. હા, આપણા મમ્મી બીમાર છે તને ખબર જ છે, અને આ બેમાંથી એ કોઈ જમાય એને સાચવવાની ના પાડે છે, સેવા કરવાની પણ ના પાડે છે. એ બાબતમાં તારી હારે મારે વાત કરવી છે. એ બાબતે તો મારે તારી સાથે વાત કરવી હતી. તે ફોન કરી દીધો હોત તો આ કામ મૂકીને આવવું પડ્યું. ફોનમાં નો વાત કરી લેત? ફોનમાં સરખી વાત ના થાય ને બેન, રૂબરૂમાં વાત થાય એવી. ફોનમાં ન કરે નારાયણ ને એને અશોક કે સાગરકુમાર આવી ગયા હોય ને સાંભળે તો શું છે? હવે એ લોકોને એક તો કઈ ધ્યાન તો દેવું નથી, બેયને બસ પોતપોતાના છે ને વાદ વિવાદમાં રહેવું છે. આના વાત કરે ને આના વાત કરે, બસ બીજું કઈ તો આવડતું નથી. એની વચ્ચે આપણી માત પીલાય છે. એટલે જ ને કે આપણી માં ન પીલાય ને એવો રસ્તો કાઢવાનો છે આપણે, અને મેં રસ્તો કાઢ્યો છે. જો હું તને ફોર્સ નહીં કરું મારા રસ્તા ઉપર ચાલવાનો, પણ હું તને ખાલી વાત જાણ કરું છું, જેથી કરીને તને એવું ન થાય કે મારી મોટી બેને મને વાત ના કરી. હા તો બોલ ને, શું રસ્તો કાઢ્યો છે? જો હા તો બે ના પાડે છે એટલે મમ્મીને તો એકલા નથી મુકાતા, એના માટે મેં રસ્તો કાઢ્યો છે કે હું ત્યાં જતી રહું અને મમ્મીની સેવા કરું ને સાચવું. અને જ્યારે આંખ ખુલે ને ત્યારે આવશે મને લેવા, અને લેવા આવે ને ત્યારે હું બધી શરત કરવાની છું, બધી બોલી કે મારી માને જો આજીવન સાચવવાની ટેવ હોય ને તમારી તો હું આવું ત્યાં,
બાકી હજુ કંઈ મગ ચોખા ભળી નથી ગયા. કેમ કે હજુ કંઈ નાનું સંતાન તો નથી અમારે. બાકી પણ એમ કે બાળકના લીધે બધું મારે સહન કરવું પડે. તારી વાત તો સાચી છે અને આ વસ્તુમાં હું એગ્રી કરું છું. કેમ કે સંતાન તો અમારેય નથી. જો અત્યારથી જ આ લોકો આવું કરતા હોય તો કાલ સવારે ઉઠીને નહીં ને મમ્મીની તબિયત. જો તું તારું ઘર ના બગાડ. શું એમાં બગાડવાની વાત છે બેન? અરે મારો તો પહેલેથી હું નિર્ણય લેવાની જ હતી. તું જાત કે નો જાત, ખાસ આગળને કે તેને અહીંયા લઈ આવો કાં હું એને કહેવાની હતી કે ભાઈ મને ત્યાં મૂકી જાઓ. હવે જ્યાં સુધી મમ્મીને સારું ન થાય ને ત્યાં સુધી ત્યાં જ રહેવું છે. અને આ લોકોને બુદ્ધિ ન આવી જાય ને ત્યાં સુધી મારે તો રહેવાનો વિચાર છે. મેં તો અશોકને કહ્યું કે તમે મમ્મીને ના લઈ આવો તો કંઈ નહીં, હું ત્યાં સેવા કરવા જાઉં. મમ્મી સાજા થઈ જશે પછી હું પાછી આવી જઈશ. પણ અશોક સમજવા માટે તૈયાર જ નથી કોઈ પણ વાત. મારા સસરાએ પણ બહુ સમજાવ્યા અશોકને, પણ એ પણ સમજવા માટે તૈયાર નથી. એની પણ વાત અશોક. એટલા માટે મજબૂરીમાં આ જ નિર્ણય લઈ લીધો છે કે હવે આ ઘર છોડીને જતું રહેવું છે. હા, જ્યારે એની બુદ્ધિ આવે ને, આંખ ખુલે ને ત્યારે પાછી જઈશ. અને એ પણ બધા વચન ને બોલી ઉપર. સબક શીખવાડવું બહુ જ જરૂરી છે આ માણસને. જ્યાં સુધી આપ વીતે નહીં ને ત્યાં સુધી બીજા ઉપર શું વીતતું હોય એની ખબર જ ના રહે. હા, ત્યાં કેવી જગ્યાએ મને ઊભી રાખી છે, એટલે કાંઈકનું કાંઈક પડે ને અડે ને. બોરડી છે, બીજું કંઈ નથી. બરાબર જગ્યા આનથી તો હું બી ગઈ પણ થોડીક વાર તો. સાચે માણસો કેવા થાય છે ને, પોતાના મા બાપ એના માટે બહુ સારા તો ના ના, પણ બીજાના મા બાપને કંઈ વેલ્યુ જ નથી. આપણે એના મા બાપને જરીક પણ ઊંચા અવાજે કહેશું તો, એમને એકાદું કામ પણ નહીં કરીએ તો આપણને કેટલું એ તો સંભળાવશે. મેં એને કેટલી વખત કીધું, પોતાના મા બાપના ઉદાહરણ દઈને કીધું, પણ શું કરવાનું. હા, કહેવાય ને કે જાઉથી એના મા બાપ હારે થાય નહીં ને ત્યાં સુધી ખબર ન પડે. અને મેં તો નક્કી જ કર્યું છે હું કંઈ કામ કરવાની જ નથી. જોઈ લે પછી. એવું શું કામ આપણે કરવું જોઈએ? હું તો છે ને આજ સાંજે જ નીકળી જવાની છું. હા, તો હું આવીશ જ ને. સાંજની શું કામ રાહ જોવે છો? અત્યારે જતા રહીએ આપણે. જો અરે પાણી પડે છે, વરસાદના ટીપા, બીજું કંઈ નથી. તું તો પણ હાવ ગેંગલી થઈ ગઈ છો. ગેંગલીની વાત નથી. આ એલી મને છે ને બીક લાગે મકોડાની. તને નથી ખબર? કરે છે. પણ તને ખબર નથી મને મકોડાની બીક લાગે એમ? હારે વહી ગઈ છો. ત્યાં અમારા હારામાં છે ને, ભલે અમારી પરિસ્થિતિ એવી નથી, બાકી એ ગરોળી મકોડો એટલું કઈ જોવા ન મળે. આમ જો અહીંયા બધું પડપડ કરે છે. નથી જોવા મળે. પાકા મકાન છે એટલે અમારી જેમ અમારે પણ એ જ છે, એટલે ઘરે કઈ જોવા ન મળે. પણ આ પાકા મકાન ખાલી આપણા મકાન જ છે. બાકી એમાં રહેલા માણસો છે ને એ આપણી માટે પાકા નથી. એનું શું? સાચી વાત છે. એમાં રહેલા માણસો છે ને રાવણ જેવા છે, દેવતા જેવા નથી કોઈ. સારું, તો હવે આ નિર્ણય આપણો ડન રહેશે કે આપણે મમ્મીની પાસે એની સેવા કરવા જતા રહીશું. હા, એ જવું જ પડશે ને, કારણ કે તને પણ ખબર છે કે પપ્પા નાનપણમાં ગુજરી ગયા હતા અને મમ્મીએ આપણને કઈ રીતે મોટા કર્યા છે. એટલે એ માનું ઋણ તો આપણે ગમે એમ કરીને ચૂકવવું જ પડશે. આપણને જે આ દૂધ પીવડાવ્યું છું એ દૂધનો ખર્ચ તો આપણે ચૂકવવો જ પડશે ને આપણી માનો. સારું, તો હા, તું અત્યારે જ જાવું છે ને તો હાલ અત્યારે નીકળીએ. બીજું શું? તારે કપડાં લેવા જવા જ પડશે ને. અને ઘરે આમ પણ ઢાંકો ઢૂંબો કરીશ, બધી વસ્તુ બગડે એવી વસ્તુ કે હગે વગે તો મારે કરવી પડશે ને. ભલે ગમે એમ તો પણ આ ઘર પણ મારું જ છે ને. અને આપણે આ પગલું ભરશું એટલે મને ખાતરી છે જ કે થોડા દિવસ હાથે રોટલા રાંધીને ખાય ને એટલે આફેડી બુદ્ધિ આવશે કે ઘર કેમ હાલે, કેટલી વિહે હો થાય. એ વાત એ સાચી. તો હું ઘરે જઈને છે ને મારો થેલો ને બધું ભરી લઉં અને પછી આપણે સીધા ત્યાં જ મળીએ. તું નીકળ ને એટલે મને ફોન કરી દેજે ને એમ કરજે. હા, સારું. હું નીકળીશ ને એટલે તને ફોન કરીશ. તો જાશું હવે આપણે? હા. હા, અશોક એ છે ને એક નંબરની આઈટમ છે. કીધું હમણાં આવું, પણ આવવાની તો ખબર જ નથી પડતી. હવે આવે તો સારું જલ્દી. મને તો થયું કે મારે જાન લઈને તમને તેડવા આવવા જોઈએ. તને બાજરાનો રોટલો ફાવી ગયો કે નહીં ઈ કે? એટલે આપણે આ માટે ભેગા થયા છીએ કે તમને બાજરાનો રોટલો આવડે છે કે નથી આવડતો? તૂટી ગયો. મારા બાપાને બાજરાના રોટલા વગર હાલે નહીં. અને આ તને તો ખબર છે આપણે હાડુભાઈ છે પણ દોસ્તાર જેવું જામે છે. એ વાત તો તમારી એકદમ સાચી. હા, હાડું છે પણ એક એમાં કાઢું નથી. સોરી, હા હો, એ વાત તો તમારી એકદમ સાચી. આ સાઢું છો પણ એક વાતનું કાઢી લીધા જેવું નથી. હું કાઢી લીધા જેવું નથી. તેથી માની ગયો હોત તો? હે? હા, લઈ આવ્યો હોત તો આપણે આ હું તારે ઘરે ઓહો, અને સેવા કરી હોત તો અત્યારે ટકોરા જેવા થઈ ગયા હોત ને આ બાજરાનો રોટલો. અરે કાલ સાંજે મારા બાપા કે મારે મકાઈનો રોટલો ખાવો છે. તો કહેવાય ને કે હાથે ઘડીને ખાઈ લ્યો, ખાલી વાતું ન કરાય. એમાંય ભૂલ મારી જ છે. મેં એને યુટ્યુબ જોવા આપી ને
ત્યાં તો યુટ્યુબમાં બધાય ઓલા ખાવાના શું ખાવાથી શું ફાયદો થાય મકાઈનું સારું આવ્યું ને એ કે મારે મકાઈનો રોટલો જ ખાવો છે. મેં કીધું હવે મારે શું કરવું, બાજરાનો રોટલો માંડ શીખ્યો તો. એટલે જ કીધું છે કે વાંદરાને છે ને કોઈ દિવસ નિહાણી ના બતાવે. મારા બાપાને કઈ નથી કહેતો ને. અરે કહેવત કહું છું કે વાંદરાને કોઈ દિવસ નિશાની ના બતાવાય, બાકી એ ચડ ઉતર કરે જ. એમ તમારા પપ્પા એને તમે મોબાઈલ આપ્યો તો આ બધું મગજમારી થઈ ને, ડબલું આપી દેવાય ને, વાતથી વાત ને કામથી કામ. હા હવે મારી વાત સાંભળો ના, સાગરભાઈ. મારી વાત સાંભળો. જો. આ પ્રશ્ન ઊભો થયો ને એ તમારા કારણે જ ઊભો થયો છે. મારા કારણે નહીં. હા, તમે માની ગયા હોત ને આપણી સાસુને રાખવા માટે તો આ પ્રશ્ન ઊભો જ ના થાત. નાનો જમાઈ હોય ને એ લાડકો, હજી પમદીશ ફિલ્મ આવ્યું બરોબર, તો લાડકો જમાઈ હોય એ જ રાખે ને. હા તો એક કામ કરીએ ને, આ લાડકો જમાઈ રાખવા તો તૈયાર હતો પણ ખર્ચો મોટો જમાઈ કરત તો ખર્ચો એ બધું થોડું કઈ પોહાય પછી. નો જ અમે પોહાય ને. 3 જણા ખાવા વાળા છે. હા, અમારા કરતા આવક વધારે, પૈસા વધારે આવે તોય તમને ખર્ચો કરવામાં વાંધો આવતો હોય તો મને તો વાંધો ન આવે. આવે ને? એ વાત હાચી, પણ હવે શું કરવું, કાંક રસ્તો તો કાઢવો પડશે ને. છેલ્લા હું કહું હવે આંખ ખુલી ગઈ ને, ભૂલી જ ગઈ ને, છેલ્લા તો- 1 મહિનાથી એકલા રખડીએ છીએ. હા, તમારી પત્ની કે મારી પત્નીને આવવાની ખબર તો પડતી નથી. તો સમજો તું જા આપણા હાહુને તેડીને અને સ્વીટીને તેડીને તાર ઘરે લઈ જા ને વલીને આ બાજુને રસ્તે મોકલી દે, હું તેડતો જાય. તો એક કામ કરો ને, હું તમે જીજ્ઞાબેનને અને આપણી સાસુને તેડી અને તમારા ઘરે લઈ જાઓ, પછી હું સ્વીટીને તેડી આવીશ. પાછી એની ધડ નથી કરવી હો. તો પણ શરૂઆત કોણ કરે છે? શરૂઆત તો તમે જ કરો છો, તો પછી ધડ તો થવાની જ. જો હું પછી વધારે મારા હાહુને આપણા હાહુને મારા ઘરે રાખું ને તો પછી મને મારા બા યાદ આવી જાય ને હું પછી નકરો રોતો જ રહું. હા તો એ તો સારી વાત ને, બા યાદ આવવાની એ તો બહુ સારી વાત કહેવાય. એ બાને છે ને તમને તમારી બાનો પ્રેમ મળી જશે. અને બીજી વાત એક જીગું અત્યારે મારા ફોન નથી ઉપાડતો. મારે પૂછવું હોય ને કે ખાંડ કયા ડબ્બામાં છે તો એનો જવાબ નથી આપતો. એ છેલ્લા 1 મહિનાથી ખાંડ નથી મળતી. નવી લઈ આવ્યો પછી કરિયાણા વાળા ત્યાં બિલ કેટલું આવ્યું છે ને એ નથી ખબર. ઓલો નકરો લખે છે, હવે આખી બુક નો ભરાઈ ગઈ હોય થારું. અરે પણ જે જોતું હોય એ લવાય ને, બધું થોડું લેતું હોય. એ વાહ, શું કરવું ને કાંઈ ખબર નથી પડતી. એકવાર તો સામાં ખાંડની જગ્યાએ મીઠું દાબ્યું હતું. એક ટેન્શન, ઓફિસે કામ કરતો હોય ને એ તો ન્યાય ઘઉંની રોટલી ને બાજરાનો રોટલો ને એવું લખાઈ જાય છે. મગજની તો એ તો સારું કહેવાય ને. તમારે છે ને હવે સાઈડ બિઝનેસ ચાલુ કરી દેવાય. આ બધા ધંધા બંધ કરી અને કેટરિંગનું ચાલુ કરો, ટિફિન સેવા. એ એક સાથે 2 કામ થશે, તમારા પેટનું પણ થશે અને પૈસાનું પણ થશે. હવે બે એગ્રી થઈ જાવ, હા, કારણ કે હવે ટાઈમ પૂરો થવાય. ઓકે છો સાગરભાઈ, હા. અત્યારે આવું તુકારો નથી કરવો. હવે આનો રસ્તો કાંઈક કાઢવો પડશે. છે એક રસ્તો, છે એક છે, હા તો બોલો. પણ માનો તો, નકર કાંઈ નથી. પેલા તો બોલો તો ખરા તમે, પછી ખબર પડે. જો આપણી સાસુને રાખવા માટે તમે તૈયાર નથી અને નથી હું તૈયાર, પણ એક વચ્ચેનો રસ્તો એ છે કે 15 દિવસ તમે રાખો અને 15 દિવસ હું રાખું. બસ આ જ રસ્તો છે. જ્યાં સુધી આપણા સાસુમાં જીવે છે ને ત્યાં સુધી જો આવી રીતે રાખશું ને હા. તો તમારી પત્ની અને મારી પત્ની પાછી ઘરે આવશે. બાકી ભૂલી જાઓ. ના હવે ભૂલવી નથી. અને હું તો તૂટી જાઉં છું દિવસે ઓફિસના કામ ઘરે જઈને કરીને. ના હવે ભૂલવી નથી. દિવસે ઓફિસનું કામ કરવાનું, રાતે રસોઈ કરવાની, સવારે ઉઠીને એ કરવાનું. તે મારે એવી જ હાલત છે. તો કાંઈ વાંધો નહીં, પણ પેલા વારો છો ને મારા ભાઈ, સમજો તું નાનો છો ને તું લેજે. શું કામ બસ એટલું ખાલી માન રાખો. ના કાયદેસરની છે ને ચિઠ્ઠીઓ નાખવામાં આવશે. ભલે એ લોકોની સામે ન નાખીએ તો કઈ નહીં, પણ આપણી બંનેની વચ્ચે છે ને ચિઠ્ઠીઓ નાખી અને જેને ભાગમાં બા આવે ચિઠ્ઠીયું નથી નાખવી. તો હાલ બોલ 2 કે 3 ત્રણ હોય ને મારી આંગળી હે તો તારે રાખવાના, 2 હોય તો મારે રાખવાના. હાલ બોલ, હું ખોટું નહીં કરું. ના ગાંડો સમજત મને. કેમ? હું 2 બોલું એટલે 3 કરી નાખો ને 3 બોલું તો 2 કરી નાખો. એ હું કઈ તમે મને કઈ લખ્યું જ? વાંધો નહીં, પછી ચીટકીયું નાખી દેવું. બીજું હું હા એમ એમ જ કરવાનો તો આમ જ અહીંથી આમ એ તો મને ખબર છે ને, તમારા હાથ છે તો હું કરું. લ્યો બોલો કેટલા? 15 દિવસ હાલો. હા એમ. જીગુ
સ્વીટી, તમે લોકો અહીંયા રોકાવા આવ્યા ને એનો ઘણો સમય થઈ ગયો. બેટા, કેટલા દિવસ તમે બંને બહેનો આ ઘરમાં રહેશો? અને એ પણ આ ડોસી બીમાર છે એના કારણે? મમ્મી શું બોલો છો? ડોસી, તમે અમારી માં છો હો, હા? એટલે આવી રીતે ના બોલો. ખબર છે કે તમારી જનેતા છો, પણ એનો મતલબ એવો તો નથી ને કે તમે બંને સાસરે વળાવ્યા પછી પણ હું તમને આ ઘરમાં રાખું. એવું નથી મમ્મી, પણ તમે જ વિચાર કરો ને, આ ફરજ જમાઈઓ નહીં આવે, અમારે અહીંયા આવું જ શું કામ પડે? જો એ બંને સમજીને તમને એકબીજાના ઘરે લઈ ગયા હોત તો અમારે અહીંયા આવવું જ ના પડે. પણ હવે એને જ ફરજ નથી નિભાવી તો પછી દીકરીઓ તરીકે અમારે તો અમારી ફરજ નિભાવવાની જ હોય. પણ બેટા, તમારા સાસુ સસરા બધા સાથે છે અને સતત તમે અહીંયા રહેશો તો એ લોકો મને મેળા મારશે કે પોતાની માં બીમાર છે અને દીકરીઓને ત્યાં બોલાવી લીધી અને મોકલવાનું નામ નથી લેતા. એમાં શું મેળા મારે મમ્મી? હવે તમે જ જોઈ લો ને, અમે સાસરામાં અમારી કોઈ પણ જવાબદારીથી પાછો પગ કરીએ છીએ નથી કરતા, તો પછી બંને જમાઈની પણ ફરજ આવે છે ને કે અહીંયા આવે ને તમારી પણ સેવા કરવી જોઈએ ને. બેટા, આવી રીતના જીદ ન કરાય. હવે તમે છે ને વધારે ના બોલો, આ ખોટી તમારી તબિયત વધારે ખરાબ થાય. અને જો 1 મહિનો થયો છે અમે અહીંયા આવ્યા એને, અમને ચિંતા છે, પણ જો સામે એ અમારી એટલી ચિંતા કરે જ ને અને તમારી, તો અમને ગમે, તો રાજી ખુશી એમ થાય કે નહીં ભાઈ ચાલો આપણે હારિયામાં જઈએ અને ફટાફટ આ કામ કરીએ ને પેલું કામ કરીએ. પણ એવું રાખતા જ નથી તો પછી શું કરવાનું? તો શું તમે આખી જિંદગી અહીંયા રહેશો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. હવે કેમ છે તમારી તબિયત? હા, બસ જો કુમાર, આયલા કરે. હવે નસીબમાં બીમારી લખાવીને જ આવી હોય તો એને તો કેવી રીતના અમે પાછી પાની કરીએ? અમે છીએ ને મમ્મી તમારી દીકરીઓ, કઈ પણ બીમારી હોય અમે પાછો પગ નહીં તમ તારે કરવા દઈએ. હા. અને જેને કરવો હોય ને તમ તારે છૂટ છે. છૂટ છે ક્યાં? તો કરી લીધો ને, એટલે એમાં છૂટ તો ન આવે. અને આ તમારે બંને અહીંયા કેમ આવવાનું થયું? અને સ્વીટી, આમ જો આપણે પણ આપણા સાસરિયામાં હવે આમ જ કરશું. એના મા બાપ સાથે આપણે શું લાગે વળગે? પહેલા અમારી વાત તો સાંભળો. હવે શું બાકી રહ્યું છે? અને તમે હે હજી આટલું ઓછું હતું ઘરે આપણે બધું કીધું ઈ તો અહીંયા આવી ગયા તમે. સ્વીટી, પેલા જમાઈની વાત તો સાંભળ દીકરા. આવી રીતના એમની વાતને ટોકવી અને રોકવી એ યોગ્ય નથી. મમ્મી એની વાત સાંભળવાને યોગ્ય છે પણ નહીં. હશે કઈ પેલાની જેમ કંઈક ને કંઈક વાત લઈને કે હાલો હવે કેટલા દી અહીં પડ્યું રહેવું તમારે, પાછા ચાલો તમારી માં સાજી થઈ ગઈ છે ને, એવું જ કહેવાનું હશો નહીં? જુઓ, હવે અમને સમજાણું છે કે સ્ત્રી વગરનું ઘર છે ને હાવ અધૂરું છે. જો સ્ત્રી ઘરમાં ના હોય ને તો ઘર નથી કહેવાતું. એટલે અમે તમને તેડવા આવ્યા છે. અને જીજ્ઞા અત્યાર સુધી હું જ રસોઈ કરતો, હાવ થાકી ગયો, કંટાળી ગયો. અને તમે તમને તો આવું કઈ લાગતું જ નહીં હોય. એમનો સાથ દેવા આવ્યા છો કે ખાલી મારી ખબર અંતર પૂછવા આવ્યા? મારે કરિયાણાનું બિલ આવ્યું ને એને હોટલનું બિલ આવ્યું, એ બહારથી લઈને ખાતા બિચારા. બાકી બિલ ના આવતું કરિયાણાનું? જો સ્વીટી, તારી બધી જ વાત સાચી હતી કે જેવી રીતે એક સ્ત્રીની ફરજમાં આવે છે પોતાના પતિના મા બાપ સાચવવાની, એવી રીતે પતિની ફરજમાં પણ આવે છે કે એની પત્નીના માવતરને પોતાના માવતર ગણી અને છેલ્લે સુધી સાચવે. હું આ રસ્તા પરથી ભટકી ગયો તો માનું છું, પણ હવે છે ને તું આમ ઘર છોડીને જતી રહીને અને છેલ્લા 1 મહિનાથી બધી જ ભાન થવા લાગી છે. કહેવાય છે ને કે જ્યારે વ્યક્તિ હોય ને ત્યારે એની કદર નથી હોતી, પણ જ્યારે એ વ્યક્તિ આપણાથી દૂર થાય ને પછી જ એના પ્રત્યેના પ્રેમની, એની પ્રત્યેની લાગણીની અને કદરની ખબર પડે છે. મારી અને અશોકભાઈની અત્યારે એ જ હાલત છે. અમને સમજાઈ ગયું છે કે અમે લોકોએ જે પણ કંઈ કર્યું હતું ને એ બધું જ ખોટું. બસ હો ને, બસ. હવે મારીથી છે ને તમે દૂર જ રહેજો. અરે જો મારી માને કોઈ અપમાન કરે અને એનું માન ન કરે ને એ મને ન પોહાય. હવે ડિસિઝન તમારા હાથમાં છે. મને ખબર છે તમને અફસોસ થયો, પણ આ રહીને અફસોસ થયો ને એનો કોઈ મતલબ નહીં. મારી માં હાજી થઈ ગઈ. હવે પણ જો સ્વીટી, મારા કારણે તું અને જમાઈ શું કામ ઝઘડો છો? તમે જ લગ્ન કરાવ્યા હતા ને મારા, મેં મારી જાતે તો કર્યા નથી. અરે આમ જુઓ,
અમે એક નક્કી કર્યું છે જીજ્ઞા, આ 15 દી મમ્મીને આપણા ઘરે રાખવાના ને 15 દી સાગરના ઘરે. નહીં, ક્યારેય નહીં બને. કેમ? મારી માં કઈ વસ્તુ નથી કે એના બે ભાગ થાય. એટલે પણ એકબીજાને આમ મન દુઃખ ન થાય એટલે. કોઈકે સાચું જ કીધું છે કે જો સંતાનમાં દીકરો હોય ને તો એ સંતાન પોતાની માનું ઘડપણ પાડે, એનું ઘડપણ સુધારી દે. પણ દીકરીઓ તો સાસરે બિચારી વહી જાય. પછી જમાઈ તમારા લોકોનો કોઈ વાંક નથી. તમારી ફરજમાં થોડું આવે છે કે તમે પોતાની સાસુને સાચવો. વાંક તો મારા નસીબનો છે કે મારા પેટે કોઈ દીકરો ન થયો. અરે મમ્મી જો આવી રીતે નહીં બોલો. તો અમે તમારા દીકરા જેવા નથી. ક્યારે તમને એવું ખોટાવા દીધી કે અમે તમારી દીકરીઓ છીએ? જરૂર પડે અમે અમારો પરિવાર પણ મૂકીને તમારી પાસે આવી ગયા છીએ ને, એમ આજીવન અમે તમારી પાસે જ રહેશું. દીકરા છે ને તમારા, બે દીકરા બની શકે એમ હતા, પણ શું કરવું મમ્મી, આ પેટે ચડેલા નથી ને એટલે આ દીકરા કહેવાય ને એવું થઈ ગયું છે. સ્વીટી, આવી રીતે વાંકા ચૂકા ન બોલ દીકરા. આમાં તારી માની આબરૂ જાય છે. સાચી વાત છે. એ જે પણ કંઈ બોલી રહી છે ને એમાં કંઈ ખોટું નથી. અરે જેવી રીતે એની ફરજ હતી ને એ તો એણે પૂરી રીતે નિભાવી છે, પણ અમે જ અમારી ફરજ ચૂકી ગયા હતા. અને હવે છે ને આજ પછી કોઈ દિવસ આવું નહીં બોલતા કે તમારે કોઈ દીકરા નથી. હા, આજથી હું અને અશોક બંને તમારા દીકરા જ છીએ અને તમારું આખું ઘડપણ અમે પાડીશું. ખાલી કહેવા માટે જ કહો છો કે દિલથી કહો છો? કદાચ એવું પણ હોય કે અમને અહીંયાથી લઈ જવા માટે પણ તમે સારા સારા બે શબ્દો બોલતા હોય. અરે ના, એવું કાંઈ નથી બેન. કહું છું ને કે એકવાર ઠોકર વ્યક્તિને લાગે ને પછી એને ભાન થઈ જાય, અને અત્યારે સાચી હકીકતમાં અમને ભાન થઈ ગઈ છે. પણ સોરી, હું તમારા લોકોના ઘરે ન આવી શકું. અરે પણ હું વાંધો તમને? હે, અરે અમે તમારા દીકરા જેવા સવી તમતાર, અને જો તમે નહીં આવો ને તો પછી મજા નહીં આવે. લે છો, પેલા અમે લઈ જઈએ છીએ મમ્મીને, પછી નહીં. તમે લઈ જાજો. પેલા અમે લઈ જાઓ. અરે પણ અમને લઈ જવા દો ને, તમને વાંધો શું છે? મમ્મી પેલા હોસ્પિટલ લઈ જાવી કા. તારા ઘરમાં તારા સાસુ ને સસરા છે તો તું બધી રીતે નહીં પૂગી શક, અને જ્યાં સુધી મમ્મી સાજા ન થઈ જાય ને સાહેબ ત્યાં સુધી હું લઈ જાઉં. મમ્મી સાજા થઈ જાય બધા મહિનો દે તું લઈ જાજે, બસ તને ના નહીં પાડું. તને જેમ યોગ્ય લાગે. પહેલા મમ્મીને હોસ્પિટલ લઈ જાય. હાલો, હાલો સ્વીટી.